કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવાની છે. કહેવાનો મતલબ કે એની પાસે કુલ રૂપિયા કેટલા છે? તો કે એસએન બરાબર કુલ રૂપિયા કેટલા આપ્યા આપણને? 700 રૂપિયા આપ્યા. 700 રૂપિયામાંથી 7 આપણે ઇનામ આપવાના છે. પણ કન્ડિશન શરત એ છે તો કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય. હવે જો અહીંયા ઓછુંનો મતલબ શું થાય? તો કે આપણે ડી બરાબર કેવા આવશે? -20. જો એમ કીધું હોત કે આગળના દિવસમાં 20 વધતા જાય, આનો મતલબ શું થયો? તો કે જે કોઈ પણ ઇનામ આવ્યું, માનો કે 40 રૂપિયા છે, 50 રૂપિયા જે આવ્યું હોય એમાંથી 20 ઘટતા જાય, એટલે આપણો ડી કેવા આવશે? માઇનસ. આપણું એસએનનું સૂત્ર છે એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ડી. એસએન આપણને કેટલા આપ્યા? 700 આપ્યા. અથવા કેટલા ઇનામ આપવાના છે? 7 ઇનામો. એન બરાબર આપણને કેટલા છે? એ આપણને તો કે 7/2 2. પહેલું ઇનામ કેટલાનું છે આપણને ખબર નથી, એટલે પહેલું ઇનામ આપણે શોધવાનું છે. n બરાબર 7 - 1 અને ડી બરાબર કેવા લેવાના છે? તો કે -20. અહીંથી છેદ ઉડાડીએ એટલે આ કેટલા થઈ જાય? 100. અને 2 આ બાજુ છે એટલે ભાગાકારમાં છે એટલે આ બાજુ ગુણાકારમાં આવે એટલે 100 × 200 એટલે કેટલા થાય? 100 × 2 એટલે 200. કૌંસમાં આ 2am પ્લસ આ 6 થઈ જાય છે 7 - 1 અને 6 દુ 12 એટલે આ કેવા થઈ જાય છે? -120. તો હવે હું કૌંસ ખોલું તો 200 બરાબર શું થઈ જાય? 2a - 120. 120 આ બાજુ આવે તો પ્લસ એટલે 200 પ્લસ 120 બરાબર શું થઈ ગયું? તો કે 2a. એટલે આ કેટલા થઈ ગયા? તો કે 320 બરાબર 2a. તો એ બરાબર કેટલા થઈ જાય? તો કે 103. એ બરાબર કેટલા થઈ જાય છે? તો કે 320/2. તો એના બરાબર કેટલા થાય? તો કે 16 દુ 32 એટલે 160. કહેવાનો મતલબ કે જે પ્રથમ ઇનામ છે એની રકમ કેટલી છે? 160. તો કે પ્રથમ ઇનામ માટે કેટલી છે? 160. હવે આ એવું કીધું છે કે પ્રથમ ઇનામમાં 20 રૂપિયા ઓછું મળતું જાય છે. તો કે 160માંથી બીજું ઇનામ લઈએ તો આપણે બીજું ઇનામ કયું હોય છે? તો કે 160 - 20 તો કેટલા થાય? 140. હવે ત્રીજા ઇનામ માટે શું હોય છે? તો કે ફરીથી પાછા 20 ઓછા, તો કે 140 - 20 તો આપણને કેટલા મળે? 120. ચોથા ઇનામ માટે તો કે 120 - 20 તો કેટલા મળે? તો કે 100. પાંચમા ઇનામ માટે તો કે 100 - 20 કેટલા મળે? તો કે 80. છઠ્ઠા ઇનામ માટે તો કે 80 - 20 કેટલા થાય? તો કે 60. અને સાતમા ઇનામ માટે તો કે 60 - 20 બરાબર કેટલા આવશે? તો કે 40. તો કે છેલ્લું ઇનામ કેટલાનું હશે? 40 રૂપિયાનું ઇનામ હશે.